નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ઇકબાલગઢ પંથકમાં વીજ તંત્રના દરોડામાં 74 વીજ ચોરીના કેસ ઝડપાયા. 40 ગાડીના કાફલાએ ગામડા કૂદતા લોકોમાં ફેલાયો ફફડાટ. વીજ ચોરોને ફટકારાયો ₹22.84 લાખનો દંડ. દિયોદરમાં તસ્કરો બેફામ, એક જ રાત્રિમાં 2 સ્થળે થઈ ચોરી. તસ્કરોએ મોબાઈલ શોપમાં હાથફેરો કર્યો અને હાઈવે ઉપરથી ટ્રકની થઈ ઉઠાંતરી. પાલનપુર ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠકમાં ₹20.27 કરોડના વિકાસ કામોને મંજૂરી. બેઠકમાં ઉપસ્થિત મંત્રી રમણલાલ વોરાએ સારી ગુણવત્તાવાળા કામો કરાવવા કર્યું સૂચન. ડીસાના નાની આખોલ ગામે શાળામાં યુવકનો આપઘાત. શાળાના કઠેડા ઉપર ફાંસો ખાઈને યુવાને કરી આત્મહત્યા. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠામાં વીજ ચોરીને ડામવા માટે યુજીવીસીએલ દ્વારા ઠેર ઠેર ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેમાં ગુરુવારના રોજ કાંકરેજ તાલુકામાં ચેકિંગ હાથ ધર્યા બાદ આજે વીજ તંત્રની ટીમો દ્વારા અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ પંથકમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં વીજ ચોરીના 74 જેટલા કેસ પકડાતા વીજ ચોરોનો ₹22.84 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે, જેને લઈને વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે. અમીરગઢ તાલુકામાં વીજ ચોરીને અટકાવવા માટે ગુજરાત વીજ કંપનીની વડોદરા, મહેસાણા, પાલનપુર, દાંતા, અંબાજી ડિવિઝનની 40 ટીમો દ્વારા આજે અમીરગઢના ઇકબાલગઢ, કરજા, વિરમપુર જેવા ગામોમાં પોલીસ કાફલા સાથે સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. વીજ તંત્રની આ ચેકિંગ ઝુંબેશમાં વિવિધ સ્થળો પર કરાતી વીજ ચોરીના 74 કનેક્શન ઝડપાયા હતા, જેને લઈને વીજ તંત્ર દ્વારા આ વીજ ચોરોને ₹22.84 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આમ આજે વીજ તંત્રની 40 ગાડીઓનો કાફલો વીજ ચોરીને અટકાવવા માટે અમીરગઢ પંથકના ગામડા કુંદી વળતા વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો. આ મામલે ઇકબાલગઢ વીજ કચેરીના નાયબ ઇજનેર VM પ્રજાપતિએ જણાવ્યું હતું કે વીજ ચોરી અટકે અને વીજ ચોરી કરતા લોકોમાં ભય પેદા થાય તે માટે વીજ તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને વીજ ચોરી કરતા ઈસમોને દંડ કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી ગાંધીનગરના સૌજન્યથી સ્વર મુદ્રા અને સાંસ્કૃતિક આર્ટ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે કાનુભાઈ મહેતા પાલનપુર ખાતે સૌપ્રથમવાર ત્રિદિવસીય શાસ્ત્રીય સંગીત નૃત્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવનું ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના ચેરમેન યોગેશભાઈ ગઢવીના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમીના સભ્ય સચિવ શ્રી બિપિનભાઈ તલાટી, પાલનપુર નગરપાલિકા પ્રમુખ નીલમબેન જાની, સામાજિક ન્યાય સમિતિ જિલ્લા પંચાયત બનાસકાંઠાના ચેરમેન કાળુભાઈ આસેડિયા, ભાજપ બનાસકાંઠા અનુસૂચિત જાતિ મોરચાના મંત્રી ભરતકુમાર પરમાર, પાલનપુર શહેર ભાજપ પ્રમુખ નગીનદાસ મોદી, લાયન્સ ક્લબ પાલનપુરના પ્રમુખ કનુભાઈ દવે, પાલનપુર ભારત વિકાસ પરિષદના પ્રમુખ દીપકભાઈ અખાણી, પ્રેરણા મિત્ર વર્તુળના પ્રમુખ લાલજીભાઈ જોડાલ, અશ્વિન સક્સેના, અનિકેત ઠાકર સહિત પાલનપુરના પ્રબુદ્ધ નગરજનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સંગીત મહોત્સવના પ્રથમ દિવસે પલાસ ધોળકિયા, ભાવિક માગડ, તેજસ જાદવ, કૃષ્ણ જાની, કૌસર હાજી, ધ્વનિ વચરાજાની, નીરજ ધોળકિયા, પંડ્યા સહિતના ગુજરાતના જાણીતા કલાકારોએ શાસ્ત્રીય સંગીતની સુંદર ભાવાઈ રીતે અદ્ભુત રજૂઆત કરી હતી. આ કાર્યક્રમનું આયોજન ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના સભ્ય સચિવ બિપિનભાઈ તલાટીના માર્ગદર્શન હેઠળ સ્વર મુદ્રાના ચેરમેન તેજસ જાદવ અને સંસ્કૃતિ આર્ટ ફાઉન્ડેશન પાલનપુરના ચેરમેન નયન ચત્રારિયા દ્વારા કરવામાં આવ્યું હતું તથા આ કાર્યક્રમનું સફળ સંચાલન કમલેશભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ આ કાર્યક્રમમાં વિજયભાઈ જાદવ, મહેશભાઈ જાદવ, જયેશ વાગડોદા, અલ્પેશભાઈ ચૌહાણ, કિરણભાઈ સોની, કલ્પેશભાઈ દવે તથા લલિત ચત્રારિયાએ સહયોગ આપ્યો હતો. બનાસકાંઠાની કાંકરેજ તાલુકા પંચાયતની સાધારણ સભા મળી હતી, જેમાં વર્ષ 2016-17ના અંદાજપત્રને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. ભાજપ શાસિત કાંકરેજ તાલુકા પંચાયત સિહોરીના સભાખંડમાં આજે તાલુકા પંચાયત પ્રમુખ તારાબેન સોલંકીના અધ્યક્ષસ્થાને તાલુકા પંચાયતની સાધારણ સભા મળી હતી. આ બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી MN ચૌહાણ,
તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બાબુભાઈ દેસાઈ, કારોબારી અધ્યક્ષ અમદુભાઈ ડાભી સહિત ભાજપ કોંગ્રેસના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં સત્તાપક્ષ ભાજપ દ્વારા વર્ષ 2016-17નું 25.99 કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. આ સભામાં બજેટની સાથે ન્યાય સમિતિના ચેરમેન તરીકે મહિલા સદસ્ય શારદાબેન રતનભાઈ પરમારની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. તેમજ પ્રમુખ સ્થાનેથી કાંકરેજ તાલુકાની 4 ગ્રામ પંચાયતનું વિભાજન કરવાની ચર્ચા કરાઈ હતી. સાથે વર્ષ 2015ના ભથ્થા અને ભાડાનું ચૂકવણું થયું ન હોય સભ્યો દ્વારા ભાડા ભથ્થા મામલે ટીડીઓને રજૂઆત કરવામાં આવી હતી. આમ ભાજપ શાસિત કાંકરેજ તાલુકા પંચાયતમાં આજે મળેલી બજેટ બેઠક એકંદરે શાંતિપૂર્ણ સંપન્ન થતા સત્તા પક્ષે રાહત અનુભવી છે. બનાસકાંઠાના દિયોદરમાં ચોર તત્વોને જાણે પોલીસનો ડર ન રહ્યો હોય તેમ તસ્કરો બેફામ બન્યા છે, જેમાં રાત્રે ત્રાટકેલા તસ્કરોએ 2 સ્થળે ચોરીને અંજામ આપીને લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરી કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ગુરુવારની રાત્રે ત્રાટકેલા તસ્કરોએ એક મોબાઈલની શોપમાં હાથફેરો કરવાની સાથે એક ટ્રકની ઉઠાંતરી કરતા પોલીસ પણ હરકતમાં આવી ગઈ છે. દિયોદરના જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ એક મોબાઈલની દુકાન તસ્કરોએ પતરા તોડીને પ્રવેશ કર્યો હતો. આ દુકાનમાં રહેલ એલસીડી મોબાઈલ, રિપેરિંગના સ્પેર પાર્ટ, સેમસંગ મોબાઈલ તેમજ 27,000 રોકડ રકમ મળીને તસ્કરો કુલ રૂપિયા 62.950 નો મુદ્દામાલ ઉઠાવીને રફુચક્કર થઈ ગયા હતા. જો કે આ ચોર ટોળકીને દુકાનમાં લગાવેલ સીસી કેમેરાનું મોનિટર ઉઠાવી જવાની કરતૂત કરી હતી. આ ચોરીના બનાવ અંગે આજે દુકાનદાર દિનેશભાઈ લાલજીભાઈ સુથારે દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે પોલીસે ચોરીનું પગીરું મેળવવા માટે ડોગ સ્ક્વોડની મદદથી તપાસ હાથ ધરી હતી. આ ચોરીના બનાવમાં તસ્કરો તાલુકા પંચાયત કચેરીમાંથી દુકાનમાં ઘૂસ્યા હોય પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. જો કે ચોરીના બીજા બનાવમાં હાઈવે વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપ ઉપર રાત્રિના સમયે પાર્ક કરેલ એક ટ્રકને પણ અજાણ્યા શખ્સો ઉઠાવી જતા ટ્રક માલિક હરેશભાઈ ત્રિવેદીએ ટ્રક ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે. દિનેશભાઈ લાલજીભાઈ સુથાર કોંગ્રેસ સોસાયટીવાળાની દુકાનમાં પાછળથી કોઈ અજાણ્યા ઇસમો પત્રો ખોલી અંદર પ્રવેશ કરી અને એલસીડી, સીસીટીવી કેમેરા, મોબાઈલ અને મોબાઈલ રિપેર કરવાની એક્સેસરી કરી 70,000 રોકડા કુલ ₹62,950ની કોઈ અજાણ્યા ઇસમો ચોરી કરી લઈ ગઈ છે. જે બાબતે દિયોદર પોસ્ટે ગુનો દાખલ થયેલ છે અને આગળની તપાસ માત્ર પોલીસે આગળની તપાસ કરતા એફએસએલ, ફિંગર્સ અને ડોગ સ્ક્વોડની મદદ લઈ તપાસ ચાલુ. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર મુકામે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રી રમણલાલ વરાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. બેઠકમાં વર્ષ 2016-17ના જિલ્લાના ₹20.27 કરોડના વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા હતા. જિલ્લાના આયોજનમાં 15% વિવેકાધીન સામાન્ય ખાસ અંગભૂત યોજના અને આદિજાતિ પ્રોત્સાહક જોગવાઈ વગેરેનો સમાવેશ થાય છે. નગરપાલિકાઓ દ્વારા 1.37 કરોડનું આયોજન રજૂ કરવામાં આવ્યું હતું. બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ તથા જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓને મંત્રીએ જણાવ્યું કે વિકાસ કામોના આયોજન સમયે અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે સારું સંકલન કેળવાય તે જરૂરી છે. તેમણે કહ્યું કે જાહેર હિત ધરાવતા વિકાસ કામોને અગ્રતા આપીએ તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓ સૌ સાથે મળીને સમય મર્યાદામાં અને સારી ગુણવત્તાના વિકાસ કામો થાય તેની કાળજી રાખીએ. મંત્રીશ્રીએ કામોની સમીક્ષા કરતા જરૂરી માર્ગદર્શન અને સૂચના આપી હતી. તેમણે કહ્યું કે જિલ્લાની દરેક શાળામાં શૌચાલય હોય તેમજ દરેક શાળાને પીવામાં પાણીની સગવડ સારી રીતે મળે તે જરૂરી છે. મંત્રી રમણલાલ વરાએ જણાવ્યું કે જિલ્લામાં સર્વાંગી, સમતોલ અને ઝડપી વિકાસ થાય તે માટે સક્રિય પ્રયત્નો કરીએ. બેઠકમાં ધારાસભ્યો કેસાજી ચૌહાણ, પરબતભાઈ પટેલ, ગોવાભાઈ દેસાઈ, જોઈતાભાઈ પટેલ, મણિભાઈ વાઘેલા, મહેશભાઈ પટેલ, કાંતિભાઈ ખરાડી, જિલ્લા પંચાયતના પ્રમુખ દિનેશભાઈ દવે, કલેક્ટર દિલીપ રાણા, જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર ગૌરવ દહિયા, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, આયોજન અધિકારી, પટણી તાલુકા વિકાસ અધિકારીઓ સહિત વિવિધ કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠાની ધાનેરા નગરપાલિકામાં છેલ્લા કેટલાય વર્ષોથી પ્રમુખની ગાડી હંકારતા ચાલકનું આજે હાડ હુમલામાં કરુણ મોત નિપજતા પાલિકા તંત્રમાં શોકની લાગણી છવાઈ હતી. ધાનેરાનો વાલજીભાઈ જોશી નામનો યુવક છેલ્લા કેટલા વર્ષોથી નગરપાલિકા પ્રમુખ ગાડી ચલાવવાની ફરજ બજાવતો હતો. આ ચાલક આજે નિત્યક્રમ મુજબ નગરપાલિકા ખાતે આવ્યો, જ્યાં અચાનક તેની છાતીમાં દુખાવો પડતા તેને તાત્કાલિક સારવાર અર્થે શહેરની રેફરલ હોસ્પિટલમાં ખસેડાયો, જ્યાં ફરજ ઉપરના તબીબો દ્વારા તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
પરંતુ હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર અર્થે આગળ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ રિફર કરાયેલ યુવક આગળની હોસ્પિટલમાં પહોંચે તે પહેલા જ રસ્તામાં તેનું કરુણ મોત નીપજ્યું હતું, જેને લઈને લાશને ધાનેરાની હોસ્પિટલમાં લવાઈ હતી અને બનાવની જાણ વાયુ વેગે પ્રસરતા પાલિકાના સત્તાધીશો, કર્મચારીઓ અને આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને મૃતક પરિવારને સાંત્વના પાઠવી હતી. આમ નગરપાલિકામાં પ્રમુખની ગાડી ચલાવતા યુવકનું એકાએક નિધન થતા પાલિકા પરિવારમાં પણ શોકની લાગણી છવાઈ જવા પામી હતી. પાલનપુર તાલુકાના ચંડીસર ગામ નજીક આજે ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિ ઘાયલ થયો છે. ચંડીસર ગામ નજીક આજે સવારના સમયે એક ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું. તે સમયે પાછળથી પૂર ઝડપે આવતા ટ્રકે ટ્રેક્ટરના પાછળના ભાગે ધડાકાભેર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક યુવક ઘાયલ થતા તેને સારવાર અર્થે ખસેડાયો હતો. આ બનાવમાં ટ્રકના આગળના ભાગે તેમજ ટ્રકની ટ્રોલીને ઓછું હતું નુકસાન થયું હતું. ડીસા તાલુકાના નાની આખોલ ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં વહેલી પરોઢે યુવકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા અરેરાટી વ્યાપી ગઈ હતી. આ બનાવની જાણ આજુબાજુના લોકોને થતા ડીસા તાલુકા પોલીસને જાણ કરાઈ હતી, જેથી ડીસા તાલુકા પોલીસે ઘટના સ્થળે આવીને મૃતક યુવકની લાશને પીએમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. ડીસા તાલુકાના નાની આખોલ ગામમાં રહેતા રૂપસિંહ બધુસિંહ દરબાર છૂટક મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા, જ્યારે તેમની પત્નીનું પણ 10 વર્ષ અગાઉ અવસાન થઈ ગયું હતું, જેથી દિવસ દરમિયાન મજૂરી કર્યા બાદ રાત્રે ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં સૂઈ રહેતા હતા, જેથી ઓશિયાળું જીવન જીવતા રૂપસિંહ દરબાર જીવનથી હતાશ થઈ જતા વહેલી પરોઢે નાની આખોલ ગામમાં આવેલી શ્રી નાની આખોલ પ્રાથમિક શાળાના ધાબા પર કઠેડાને ખાટલો બાંધવાની પાટી વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા અરેરાટી વ્યાપી ગઈ હતી. જ્યારે આ બનાવની જાણ આજુબાજુના લોકોને થતા ડીસા તાલુકા પોલીસને જાણ કરી હતી. જ્યારે આ બનાવની જાણ થતા ડીસા તાલુકા પોલીસે પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતકની લાશનું પંચનામું કરી લાશને પીએમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી, જે અંગે વધુ માહિતી તપાસ અધિકારી પીએસઆઈ પીડી ચૌધરીએ આપી હતી. ડીસા તાલુકાના નાની આખોલ ગામની પ્રાથમિક શાળામાં બનેલા આ બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જોકે યુવકને આત્મહત્યા કેમ કરી તે રહસ્ય જાણવા માટે પોલીસ પણ તે દિશામાં તપાસ હાથ ધરી છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ઇકબાલગઢ પંથકમાં વીજ તંત્રના દરોડામાં 74 વીજ ચોરીના કેસ ઝડપાયા. 40 ગાડીના કાફલાએ ગામડા કૂદતા લોકોમાં ફેલાયો ફફડાટ. વીજ ચોરોને ફટકારાયા ₹22.84 લાખનો દંડ. દિયોદરમાં તસ્કરો બેફામ, એક જ રાત્રિમાં 2 સ્થળે થઈ ચોરી. તસ્કરોએ મોબાઈલ શોપમાં હાથફેરો કર્યો અને હાઈવે ઉપરથી ટ્રકની થઈ ઉઠાંતરી. પાલનપુર ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠકમાં ₹20.27 કરોડના વિકાસ કામોને મંજૂરી. બેઠકમાં ઉપસ્થિત મંત્રી રમણલાલ વોરાએ સારી ગુણવત્તાવાળા કામો કરાવવા કર્યું સૂચન. ડીસાના નાની આખોલ ગામે શાળામાં યુવકનો આપઘાત. શાળાના કઠેડા ઉપર ફાંસો ખાઈને યુવાને કરી આત્મહત્યા. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.